फांसी आपो फांसी आपो फांसी आपो फांसी आपो आ राक्षसने फांसी आपो फांसी आपो फांसी आपो आ राक्षसने फांसी आपो फांसी आपो फांसी आपो फांसी आपो રાક્ષસને ફાંસી આપો। ભાવનગરની કોર્ટમાં નારા લાગી રહ્યા હતા, આ નરાધમને ફાંસી આપો। પોલીસ ચિંતામાં હતી, પોલીસ દોડાદોડીમાં હતી। પોલીસને આશંકા હતી કે કોઈક અજુગતી ઘટના અહીંયા ન ઘટી જાય, કારણ કે લોકોના ટોળા ઉમટી આવ્યા હતા અને આ ટોળા જોવા આવ્યા હતા કે આ કોણ છે નરાધમ જેણે એક સાથે 3 હત્યાઓને અંજામ આપ્યો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરની અદાલતની અંદર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। એક આરોપીને લઈને પોલીસ વાનમાં આવી ત્યારે લોકોએ નારા લગાડ્યા અને કહ્યું કે તેને ફાંસી આપો, કારણ કે એણે એવો અપરાધ કર્યો છે જે માફ કરી શકાય નહીં। જે લોકો ફાંસીની માગણી કરી રહ્યા હતા, આ જ લોકો થોડા દિવસ પહેલાં આ આરોપી માટે ડીએસપી નિતેશ પાંડે પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ આ માણસને મદદ કરો। આજે ચિત્ર બદલાઈ ગયું હતું। વાત એવી છે કે ભાવનગરમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ તારીખ 6 નવેમ્બરના રોજ પોલીસને જાણકારી આપી કે મારી પત્ની નયના, પુત્ર વૈભવ અને દીકરી પૃથા ગાયબ છે, ગુમ થઈ ગયા છે। તેઓ સુરત જવા નીકળ્યા અને પછી પાછા મળતા નથી। આ મામલાની તપાસ કરી રહેલી ભાવનગર એલસીબીએ શોધી કાઢ્યું કે શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને 2 સંતાનોની હત્યા કરી નાખી હતી અને ત્યાર પછી આજે અદાલત સામે શૈલેષ ખાંભલાને જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે માલધારી સમાજના આગેવાનો અદાલતમાં આવ્યા હતા અને તેમણે મોટા અવાજે કહ્યું કે આ નરાધમને ફાંસી આપો, કારણ કે તેણે જે પાપ કર્યું છે તે માફ કરી શકાય તેમ નથી। શૈલેષ ખાંભલાને જ્યારે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી અને રિમાન્ડની માગણી કરતાં પોલીસે કહ્યું અમારે શૈલેષ ખાંભલા પાસેથી સત્ય ઓકાવવાનું છે, કારણ કે શૈલેષ ખાંભલા જે સત્ય રજૂ કરી રહ્યો છે તે અધૂરું છે। એક સાથે 3 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી તે વાત ગળે ઉતરતી નથી। શૈલેષ ખાંભલાની મદદે કોઈ હતું, આ વ્યક્તિ કોણ છે તે અમારે શોધવાનું છે। પોલીસે દલીલ કરતાં એવું પણ કહ્યું હતું કે હત્યા બાદ તે તળાજા ગયો હતો। ત્યાં પહોંચ્યા પછી તેને ખ્યાલ આવ્યો કે બાળકોના કપડાં અને ચપ્પલ ઘરે છે। તે પાછો આવે છે, બાળકોના કપડાં અને ચપ્પલ એક થેલીમાં ભરી હાઈવે ઉપર તે તેનો નિકાલ કરે છે। પોલીસે કહ્યું કે અમારે જાણવું છે આ કપડાનો નિકાલ તેણે ક્યાં કર્યો। પોલીસે એવું પણ કહ્યું અમારે 14 દિવસના રિમાન્ડની એટલે જરૂર છે, કારણ કે શૈલેષ પાસેથી એક લાલ કલરનું પ્રવાહી મળ્યું। આ પ્રવાહી ઝેરી છે કે નહીં તે જાણવું જરૂરી છે। શૈલેષ કહે છે કે મેં શ્વાસ રૂંધી તેમની હત્યા કરી, પણ પોલીસને આશંકા એવી છે કે જો આ લાલ કલરનું પ્રવાહી કોઈ બેભાન કરવાની દવા હોય અથવા ઝેર હોય તો આ પ્રવાહીનો ઉપયોગ થયો છે કે નહીં તે જાણવા અમારે 14 દિવસના પોલીસ રિમાન્ડની જરૂર છે। આમ અલગ અલગ કારણો પોલીસ દ્વારા રજૂ કરી અદાલતને વિનંતી કરવામાં આવી કે શૈલેષ ખાંભલાની પોલીસ કસ્ટડી અનિવાર્ય છે, કારણ કે હજી ઘણા સત્ય ઉજાગર થયા નથી। અદાલતે પોલીસની દલીલો સાંભળ્યા પછી 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા અને શૈલેષ ખાંભલાને પોલીસ કસ્ટડીમાં 7 દિવસ માટે મોકલી દેવામાં આવ્યો। બીજી તરફ અદાલતમાં હાજર રહેલા માલધારી સમાજના આગેવાનોએ શૈલેષ ખાંભલા વિરુદ્ધ ફિટકાર વરસાવ્યો અને કહ્યું કે આ નરાધમને ફાંસી આપો। શું કહ્યું માલધારી આગેવાનોએ તે પણ તમે સાંભળી લો। આજે હું આ રાક્ષસને લાવવાના તેવી મને ખબર પડી શૈલેષ ખાંભલાને, એટલે હું સીધો અહીં કોર્ટે આવ્યો છું અને એને ઝડપી ફાંસી મળે એના માટે થઈને અમે બધા પ્રયત્ન કરીએ છીએ। આના માટે એસઆઈટી બને, ફાસ્ટ ટ્રેકમાં આનો કેસ ચાલે અને ઝડપી આને એકદમ ફાંસી મળે એવી અમારી રજૂઆત છે સમાજ વતી। અને ભાવનગર વકીલ મંડળને વિનંતી કે આનો કોઈ કેસ લડે નહીં।
એવી રબારી સમાજ વતી હું અપીલ કરું છું. ફાંસીની સજા મળે એવી અપીલ કરીએ છીએ અમે લોકો. આમનો ગુનો એને 3 જણાને એને મર્ડર કર્યું છે, એના વાઈફનું, દીકરાનું, 3નું. એટલે આ એક આતંકવાદી કૃત્ય જેવું છે આ. એટલે આ રાક્ષસને ઝડપી ફાંસી મળે એવી રબારી સમાજ વતી હું અપીલ કરું છું. તો આ છે સ્થિતિ કે જે સમાજ શૈલેષ ખાંભલાની પડખે ઊભો હતો, કારણ કે તેઓ માની રહ્યા હતા કે આ માણસે પોતાની પત્ની અને સંતાનોને ગુમાવ્યા છે, ગુમ થઈ ગયા છે. આજે એ જ સમાજ શૈલેષ ખાંભલા ઉપર ફિટકાર વરસાવી તેને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કરે છે. તેની સાથે આ નરાધમનો કેસ કોઈ વકીલે ન લડવો જોઈએ તેવી પણ તેમની માગણી છે. આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. આ સ્ટોરીને લોકો સુધી પહોંચાડો અને પોતાને સાવચેત રાખો એ જરૂરી છે. અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર.